તો હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે અને તેવામાં ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2011થી વૃક્ષો વાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારથી લઈ અત્યાર સુધીમાં ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 47,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દેવનભાઈ શેઠ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરને હરિયાળું બનાવવા માટે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે અને આ કામગીરીમાં તેમનો ફાળો પણ રહેલો છે। ત્યારે લોકો પણ વધુમાં વધુ વૃક્ષો વાવે અને તેવી અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે। એક તરફ રાજ્યમાં જે પ્રમાણે વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ એટલો બધો વધ્યો છે, તેના કારણે ચોક્કસથી કહી શકાય કે જે વાતાવરણ છે તેને મોટી અસર જોવા મળી રહી છે। ગ્લોબલની વાત કરીએ તો ગ્લોબલ લેવલે ભાવનગર જે છે તે મોખરે જોવા મળી રહ્યું છે। ભાવનગરમાં અનેક એવા જે વિસ્તારો આવેલા છે ત્યાં આગળ ગ્રીન સિટી જે ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના દ્વારા વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વૃક્ષો વધે તે માટેનો અખાધ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર આપણી સાથે જોડાયા છે, દેવનભાઈ શેઠ। એમની સાથે જ સીધો સંવાદ કરશું। દેવનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું। થેન્ક યુ વેરી મચ ને સૌને મારા નમસ્કાર। દેવનભાઈ, શું કહેશો? અત્યારની વાત કરીએ તો જે પ્રમાણે માહોલ છે ગરમીનો એટલો બધો છે, લોકો ટ્રી હોય અથવા તો જે વૃક્ષો વાવવાની વાત હોય તેમાં ક્યાંક ને ક્યાંક પાછી પાની કરતા હોય છે, પરંતુ ભાવનગરમાં ગ્રીન સિટી ને લઈને ઘણા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે આપણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। કઈ પ્રકારે વિગત, શું કહેશો? હા, એટલે એકચ્યુઅલી આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરી એ બહુ બરાબર વાત છે। આપણે લોકો વર્ષોથી અનુભવી રહ્યા છે કે દર વર્ષે ગરમીનો પ્રકોપ વધતો જ જાય છે કે લાસ્ટ ટાઈમમાં માનો કે 44 ડિગ્રી હતી તો આ વખતે 46-47 થાય છે। લોકો આ બધું જાણે છે, સમજે છે, એસીની ઓફિસમાં બેઠા બેઠા ચર્ચા કરે છે, પરંતુ જે ગ્રાઉન્ડવર્ક કરવું જોઈએ, ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ, એની માટે કોઈ અત્યારે એ લોકોમાં અવેરનેસ લોકોમાં નથી। કારણ કે આપણે ઘણી જોઈએ છીએ કે ચોમાસા દરમિયાન મેસેજ બધા ફરતા થાય છે કે ગુજરાતની 6 કરોડની વસ્તી છે, 6 કરોડ બધા લોકો એક વૃક્ષ નાખે તો 6 કરોડ વૃક્ષ થઈ જાય। પણ આ બધી વાતો સૌ કરે છે, પણ કોઈને એક વૃક્ષ વાવવા માટેનો નવરાશ નથી, પોતાનામાંથી કોઈ ફ્રી થતું નથી। દેવનભાઈ, કેટલા સમયથી આ જે વૃક્ષો વાવવાનું કામ છે તે કરી રહ્યા છો અને લોકો જે છે તે લોકો આ સમજતા નથી, કેમ કે જે પ્રમાણે પ્રદૂષણની વાત હોય અથવા તો અન્ય જે કહી શકાય કે વૃક્ષોમાં પણ ઘણું બધું વાવાલાયક હોય છે, પરંતુ લોકો આના ઉપર નથી વળી રહ્યા। અત્યાર સુધીમાં આપણે ગ્રીન સિટી દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? હા, આ અમારી ગ્રીન સિટી સંસ્થાની શરૂઆત આજથી લગભગ 12-13 વર્ષ પહેલા થઈ હતી। 2009ની સાલમાં વિશ્વ પર્યાવરણ દિવસે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે, તો એ દિવસે અમે ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની શરૂઆત કરી અને એનો હેતુ અમારો એ જ હતો કે આપણે ભાવનગરને વધુમાં વધુ હરિયાળું બનાવો। કારણ કે અત્યારે ગુજરાતની અંદર નંબર 1 હરિયાળું સિટી તરીકે ગાંધીનગર છે, પરંતુ અમારા છેલ્લા 12 વર્ષના પ્રયત્નો જે અમે કર્યા છે એમાં અમે ભાવનગર શહેરની અંદર 46,000 વૃક્ષો મોટા, જેને કહેવાય કે લીમડા છે, પછી કરંજ છે, કાશી છે, તો એવા બધા ઘણા બધા વૃક્ષો, અને બીજા નંબરમાં અમે ખાસ કરીને પક્ષીઓને ઉપયોગી થાય એના ફળ, તો એમાં ઉમરો છે, પીપળો છે, વડ છે, તો એવા બધા પણ ઘણા બધા વૃક્ષોનું અમે લોકોએ વૃક્ષારોપણ કર્યું છે। ચોક્કસથી આ હતા ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર કે જે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ગ્લોબલને લઈને એટલે કે જે પ્રાકૃતિક જે વૃક્ષો વાવવા જોઈએ તે નથી વવાતા અને તેના કારણે ચોક્કસથી લોકોને પણ તકલીફ પડી રહી છે, સાથે સાથે પશુ પક્ષીઓ હોય છે તેને પણ તકલીફ પડી રહી છે। જોકે ભાવનગરમાં તો 47,000થી વધારે જે વૃક્ષો છે તે વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે અને તેનાથી ભાવનગરને ગ્રીન સિટી એનું જે ઉપમા છે તે પણ મળી ચૂકી છે। જોકે તમામની વચ્ચે વાત કરીએ તો હજુ પણ ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર જણાવી રહ્યા છે કે હજુ પણ 1 લાખથી વધારે જે વૃક્ષો છે તે વૃક્ષો વાવવાનો ટાર્ગેટ યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।